આમોદ શહેરમાં ફરી એકવાર ગાયના મૃત્યુની કરુણ ઘટના સામે આવી છે। આમોદ શહેરમાં નેશનલ હાઇવે નંબર 64ને અડીને આવેલ આછોદ 3 રસ્તા આઈ લવ આમોદ બોર્ડ પાસે એક ગાય મૃત હાલતમાં જોવા મળી હતી। આ બનાવથી સ્થાનિકોમાં દુઃખ અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે। ગૌરક્ષક ભરતભાઈને જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ગાયો ખુલ્લેઆમ ફેંકાતા કચરામાંથી ખોરાક શોધતી જોવા મળે છે। પ્લાસ્ટિક અને ઝેરી કચરો ખાવાના કારણે અનેક ગાયો બીમાર પડી રહી છે અને ઘણી ગાયોનું મોત પણ નીપજ્યું છે। તેમણે જણાવ્યું કે આવી અનેક ગાયોને તેઓ અને તેમની ટીમે દફનાવી છે, છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। સ્થાનિકોએ વારંવાર નગરપાલિકાને કચરાના ઢગલા દૂર કરવા અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી તેવી ફરિયાદ ઉઠી રહી છે। હાઈવેને અડીને આવેલ વિસ્તાર હોવાને કારણે અહીંથી દરરોજ અનેક લોકો પસાર થાય છે, જેના કારણે શહેરની છબી પર પણ નકારાત્મક અસર પડી રહી છે। શહેરજનોની માંગ છે કે તાત્કાલિક કચરો દૂર કરવામાં આવે, ગાયોને પ્લાસ્ટિક મુક્ત ખોરાક માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે અને આવી દુઃખદ ઘટનાઓને અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવે। આ મુદ્દે હવે નગરપાલિકા શું પગલાં લે છે તે જોવું રહ્યું। મારું નામ છે ભરતભાઈ ભીખાભાઈ વસાવા। આ કચરો ખાવાથી ગાયનું મૃત્યુ પામ્યું છે। આજે 2 દિવસ થયા છે ગાયને મરે, પણ કોઈ આને ઉઠાવવા રાજી નથી, કચરો સાફ કરાવવા રાજી નથી। આટલી બેદરકારી છે આમોદના નગરપાલિકાની। તમે જોઈ શકો છો આ ગૌ માતા મળેલી પડેલી છે, એના ઉલ્લેખમાં કોઈ નિરાકરણ આવતું નથી। વારે ઘડીએ આ પશુઓને તકલીફ થાય છે, એના માટે પાંજરાપોળ આ બિનઆધારી ગાયો અમે પૂછીએ છીએ તો અમારી નો એટલે બિનઆધારી ગાયો છે। તો આ ગાયને પાંજરાપોળ કે ગમે તે તમે નક્કી કરી એના માટે અમને કોઈ વ્યવસ્થા કરી આપો તો અમે પાંજરાપોળમાં પૂરીને ચારો બારો બી નાખીશું। અત્યાર સુધી કેટલી ગાયો કચરો ખાતી મરણ થયેલ છે? અત્યાર સુધીમાં 1000 થી 2000 જેવી ગાયો મળી જશે અમારી નજરમાં। 2000 જેવી ગાયો તો અમે આમ ડબ્બા કરેલી હશે। તમારું નામ શું? સુરેશભાઈ, આજે ગાય મૂળ હાલતમાં પડેલી છે, એ તમે અહીંયા શેરડીના રસનું દુકાન ચલાવો છો, તો તમારા ધ્યાનમાં હશે કેટલા દિવસથી કે અત્યારે જ મેં કાલની જોયું તો શું આજે બીમાર હતી કે કોઈ એવી આપણને ખબર નથી, એટલે આ ગાય કાલની પડેલી છે અહીંયા મૂળ હાલતમાં એમ ને? કાલે હોમનું જોયેલું છે મેં।